ચોમાસામાં તાપીમાં વેલા ઉગી નીકળેલ અને ભંગાર હાલતમાં પડેલ સાયકલનો અહેવાલ ન્યૂઝમાં પ્રસિદ્ધ કર્યો હતો। ત્યારબાદ હવે 2024ના અંતે આખરે તાપી તકેદારી અધિકારીને 2022-23ની સાયકલ વિતરણ કરવાનું યાદ આવતા વિદ્યાર્થીઓ માટે જોખમી પુરવાર થઈ શકે એવી સાયકલો વિતરણ કરાતા અનેક સવાલો ઊભા થયા હતા। તાપી જિલ્લામાં સરકારના પૈસાનું પાણી કરવાના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા। તેમાં વધુ એક નવું કૌભાંડ ઉમેરાયું છે, જેમાં વર્ષ 2022-23માં વિદ્યાર્થીઓને આપવાની સાયકલ હવે 2024ના અંતે આપવામાં આવી રહી છે અને એ પણ 80% સાયકલો તો ભંગાર અવસ્થામાં પહોંચી ગઈ છે, જેને છુપાવવા આ સાયકલોને કલર મારવામાં આવ્યો છે અને કાટ થઈ ગયેલી જગ્યાએ ઘસીને ફરીથી નવું દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તાપી જિલ્લા તકેદારી અધિકારી વિજય ઠોરાટે આ અંગે પૂછવામાં આવતા એમણે જણાવ્યું હતું કે અમને તો સરકાર જ્યારે આદેશ કરે છે ત્યારે અમે વિતરણ કરીએ છીએ અને આ અંગે એજન્સી તથા ઉપરી કક્ષાથી તમને જવાબ મળી શકશે, અમે આ અંગે કોઈ જવાબ આપી શકીએ નહીં। ત્યારે સવાલ ઊભો થાય છે કે આ ભંગાર થઈ ગયેલી સાયકલોના કારણે જો કોઈ વિદ્યાર્થીનો જીવ ગયો તો જવાબદાર કોણ અને સરકારને આટલા વર્ષ સુધી કેમ આનું વિતરણ કરવાનું યાદ ન આવ્યું? શું આમાં અધિકારીઓ અને એજન્સીને મલાઈ ખાવાની નીતિ જવાબદાર છે? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે અમારા આવતા એપિસોડની રાહ જુઓ। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢ નિવાસી સ્કૂલની બાજુના કમ્પાઉન્ડમાંથી અત્યારે આજે શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલોના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। આ સાયકલો 2024નું આજે તારીખ થઈ ગઈ 17 ડિસેમ્બર, એટલે 2024 પણ પૂરું થવાનું, ત્યારે 2023 આપ વાંચી શકો છો, શાળા પ્રવેશોત્સવ 2022-23। અને આની કન્ડિશન જુઓ, તમને એની કન્ડિશન બતાવું છું, કઈ કન્ડિશનની સાયકલો આપવામાં આવી રહી છે। જુઓ, આ એની સીટ, આ એના ટાયર, આ કાટ ખાઈ ગયેલું આખું વ્હીલ, અમુકમાં ચેન કાટ ખાઈ ગઈ છે, આ લોક, આ જે લોક લાગતા નથી એને તમે કોઈ હિસાબે લગાવીને આ બહાર નીકળે છે પણ અહીંયાથી આ ચાવી ફરતી નથી। તો મિત્રો, સવાલ એ થાય છે કે 2023માં આવેલી સાયકલો જે 2022-23 શાળા પ્રવેશોત્સવમાં આપવાની હતી એ 2024 પૂરું થઈ ગયું છતાં પણ આપવામાં કેમ ના આવી? કોના બાપના પૈસાની દિવાળી? અધિકારી કંઈ પોતાના ઘરથી પૈસા આપતો નથી, સરકાર કંઈ પોતાના ઘરથી પૈસા આપતી નથી। પ્રજાના ટેક્સના પૈસા છે જે પ્રજા માટે વપરાય છે। આદિવાસી દીકરીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની શાળાથી, ઘરેથી પોતાની શાળા સુધી જઈ શકે એની સુવિધા મળે એ માટે આ સાયકલ આપવામાં આવે છે। તમે વિચાર કરો કે જેને 2022-23માં મળવી જોઈતી હતી એને હવે તમે 2025-26માં આપવા જઈ રહ્યા છો, કારણ કે ડિસેમ્બર આવી ગયો, વર્ષ પૂરું થવાનું। હવે વિદ્યાર્થી કદાચ ભણીને નીકળી ગયો તો શું એના ઘરે જઈને સાયકલ આપવામાં આવશે? અને જો એનું વર્ષ પૂરું થવાનું તો એને આખું વર્ષ જો આ સાયકલ ઉપયોગમાં નહીં આવતી હોય તો એ આપવાની જરૂર શું? એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જ આ સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણ ભંગારની હાલતમાં આવી ગઈ છે। ટાયરો પંચર થઈ ગયા છે, ચેનમાં કાટ લાગી ગયો છે, લોક કામ નથી કરી રહ્યા, વ્હીલ પર કાટ લાગી ગયો છે। તો આવી સાયકલો વિતરણ કરવામાં આવશે અને જો આના કારણે કોઈ અકસ્માત થાય અને કોઈ વિદ્યાર્થીનો જીવ જાય તો એની માટે જવાબદાર કોણ? સરકાર, સાયકલ આપનાર એજન્સી કે એનું વિતરણ કરનાર તાપી જિલ્લા તકેદારી અધિકારી? એ મોટો સવાલ છે। ત્યારે આ અંગે સરકાર ત્વરિત ધોરણે કોઈ પગલાં લે છે કે નહીં, કે પછી લોકોના જીવને જોખમમાં મૂકે છે, એ આવનાર દિવસમાં જોવાનું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, તાપી।